તો ભાઈઓ આપણે દવા છાંટવાનું પણ ચાલુ કરી નાખ્યું છે, પણ એગ્રોવાળા એમ કહે છે કે આ જમીન લીલી હોય તો જ દવાનો પાવર દેખાડે, મતલબ કે સૂકી જાય જમીન તો એનો પાવર અચકી જાય ભાઈઓ. તો થોડીક લીલી હોવી જોઈએ ને આની પર વરસાદ થાય તો કામ એક નંબર દેખાડે એવું એગ્રોવાળા કહે છે. હવે આપણે એ કહે તો કરવું જ પડે, કારણ કે મહેનત તો આપણે કરવાની જ છે ભાઈઓ. હવે તુવેરમાં એવું હતું કે 1200 ગ્રામ આપણે વીઘે વાવી હતી, આમાં જેમ કે ચાહટીઓ ઉગ્યો હોય ને એવી રીતના તુવેર ઉગી હતી ભાઈઓ. પણ તમે જુઓ ખાલે ખાલા કરી નાખે છે તુવેરના, જુઓ તમે આ લગભગ એટલી જાડી તુવેર હતી. તમને સેમ્પલ દેખાડી દઉં તમને. તો આ જુઓ ભાઈઓ, આ રીતના આપણી તુવેર ઉગી હતી જાડી તરોડ, પણ અત્યારે આખા ખેતરમાં ખાલે ખાલા કરી નાખે છે ને હજુ ખાલા કરવાનું ચાલુ જ છે. તો આમાં ખેડૂતને તો આવું જ રહે છે, કારણ કે કંઈક ને કંઈક રીતે મરવાનું થાય છે. કાં ભાવમાં મરવી, કાં હવે ઉતારા સુકારા આવી જાય એટલે ખેડૂતો નવરાના નવરા જ રહે, કઈ વધે નહીં ખેડૂતને વાહે. તો જુઓ ભાઈઓ, આ ઇનુસભાઈ કંઈક કહેવા માંગે છે, તમે સાંભળો આમનું પહેલા બોલો. અમે આ ઈંધોઈ માટે નવી પદ્ધતિસર દવા છાંટવી છે, જમીનમાં ઉતારીને આનો ઉપયોગ કરવી છે. તો તમારું આમાં શું કહેવાનું થાય છે? આ મહેનત તમે આટલી બધી કરો હો ઇનુસભાઈ? હા, આ મહેનત કરવી છે. અમને કોઈ આમ માલમાં કોઈ અનુકૂળ આવતું નથી, ભાવમાં કોઈ અનુકૂળ આવતું નથી. બાકી કામ તો કમ્પ્લીટ જ કરવી છે અમે. આ લગભગ આવો આઈડિયા કોક જ કર્યો હશે, એવો આઈડિયા અમે કર્યો છે. ડાયરેક્ટ જ દવા ઉતારવાનું કર્યું છે, ઈંધોઈ જતી રહે. પણ હવે જાય તો સારું છે ને, કે આ તો બધી મહેનત જ છે. 5 હજારની દવા લાયા છે. હા, તો જોવી છે રિઝલ્ટ કેવું મળે છે. ના રવિભાઈ, તમારું કઈ કહેવાનું ખરું આમાં? કઈ બોલે એવું હોય તો બોલો તમે પણ. હા, કઈ નહીં બોલું, ખાલી મહેનત જ કરવી છે. તારે રોવાના દાડા આવે, બીજું કઈ નહીં આવે. તો ભાઈઓ, રવિભાઈ તો એમ કહે છે કે તારે રોવાના દાડા આવશે, કારણ કે તુવેર કે ઉતરી જાય બધી જાય, તારે વચ્ચે એડા વાવવા પડશે. તો હવે આપણે જોવી છે, મહેનત તો કરવી, કેમ થાય છે. જો બચી જાય તો બચી જાય આપણા કિસ્મત, નકર પછી રોશું તો નહીં અમે, કારણ કે અમે કાઠા માણસો છીએ. રોશું તો નહીં, પણ વાઈ નાખશું એડા પછી, બીજું શું. કારણ કે હવે આપણે મહેનત તો કરવી જ પડે, મહેનત વગર તો કંઈ નથી. એગ્રોવાળાએ કીધું કે દવા છાંટી દેજો, કદાચ અચકી જાય તો અચકી જાય, નકર તુવેર તો બહુ ઉતરી ગઈ છે જુઓ.